આવ્યા છીએ અત્યારે ઘૂઘરા ટેસ્ટ કરવા, જે 20 વર્ષથી આણંદમાં ચરોતરમાં ઘૂઘરા ખવડાવે છે અને નામ બી દિલીપભાઈનું જો એવી રીતના જ લખ્યું છે, કાઠિયાવાડી સ્પાઇસી ઘૂઘરા. અહીંયા શરૂઆતમાં તો ઘૂઘરાને કોઈ સમજતું નહીં હોય ને? ના ના, ચરોતરમાં કોઈને ઘૂઘરા એટલે શું ઈ ખબર જ નહીં. તો થોડુંક સ્ટ્રગલ તો રહ્યું હશે. બહુ શરૂઆતમાં તો બહુ જ સ્ટાર્ટિંગમાં થતું. કેટલા ટાઈમ પછી ધીરે ધીરે સમજ્યા લોકો? હવે સમજો ને વર્ષ દિવસ કમ્પ્લીટ કરતા થયું. હા. એક પ્લેટમાં ઘૂઘરા કેટલા આવશે દિલીપભાઈ? પ્લેટમાં 3 પીસ આવશે. 3 પીસ, ઓકે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. હું છું અત્યારે આણંદમાં અને અહીંયા છે ને ઘૂઘરાનું ચલણ બહુ ઓછું હોય છે, પણ આપણે આવ્યા છીએ અત્યારે ઘૂઘરા ટેસ્ટ કરવા, જે 20 વર્ષથી આણંદમાં ચરોતરમાં ઘૂઘરા ખવડાવે છે અને નામ બી દિલીપભાઈનું જો એવી રીતના જ લખ્યું છે, કાઠિયાવાડી સ્પાઇસી ઘૂઘરા. અને કેવી રીતે બનાવે છે એમનું અહીંયા સફર કેવી રહી, દિલીપભાઈ જોડે વાત કરીએ અને ઘૂઘરા ટેસ્ટ કરીને તમને આગળ જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો દિલીપભાઈ? મજામાં? અત્યારે અહીંયા બધા ઘૂઘરા ખાય છે અને ચરોતરમાં આ ચલણ બહુ ઓછું ઘૂઘરાનું, તો તમને આવો આઈડિયા કેવી રીતે આવ્યો કે આપણે અહીંયા ઘૂઘરાનું વેચાણ કરીએ? હા હા, એટલે એમાં એવું છે કે હું અહીંયા એક મારા રિલેટિવનો છોકરો ભણતો હતો, ઉપર અહીંયા આવ્યો તો જોયું તો મને એમ થયું કે ના અહીંયા ખાણીપીણીનું વધારે છે, સ્ટુડન્ટ્સ એરિયા વધારે છે, પણ ઘૂઘરા નહીં જોયા હોય તમે, એના લીધે હું અહીંયા આવ્યો. હા, ઓકે. અને ટાઈમિંગ સવારના કંઈક 9 થી રાતના 9 વાગ્યા સુધી. ઓકે. અને આ જગ્યાએ કોઈને આવવું હોય તો આ એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? એક્ઝેક્ટ લોકેશન વિદ્યાનગર નાના બજાર. વિદ્યાનગર નાના નાના બજાર. આમ ગૂગલ મેપમાં સર્ચ કરશે તો દિલીપભાઈ ઘૂઘરાવાળા વિદ્યાનગર તો લોકેશનમાં છે, આવી પરફેક્ટ આવી જશે. ઓકે. અને જનરલી આપણે સેવ ને એ બધું નાખીને જે આપણે સૌરાષ્ટ્રમાં મળે એ જ રીતના ઘૂઘરા બનાવો. ઓકે. તો જો હવે આ તમારી પરમિશન હોય તો પહેલાં તમે જે મેકિંગ કરો છો ઘૂઘરા જે રીતના બનાવો છો એ એક આપણે પ્રોસેસ બતાવીએ. હા, બતાવી કેવી રીતે બને છે. અત્યારના હજી સવારના 10:30 જેવું થયું છે, પણ ઘણા બધા લોકો જો પાછળ અંદર નાસ્તો કરે છે, આ બાજુ સ્ટુડન્ટ બધા નાસ્તો કરે છે. હવે આપણે ફટાફટ એમનું જે યુનિટ છે ને જ્યાં બને છે ત્યાં જઈએ આપણે. અહીંયા મેન્યુફેક્ચરિંગ. હા, ઓકે. અહીંયા ઘૂઘરા આપણે તૈયાર ઘૂઘરા અહીંયા બનાવીએ છીએ બધા, ને આ રીતનો મસાલો ભરીને બધા અહીંયા આવી રીતે કામ કરતા હોય છે. દિલીપભાઈ, આ સવારથી આપણે કેટલા ઘૂઘરા બનતા છે? સવારથી 500 જેવી ડીશમાં આખો દિવસની બને. અને ઓમ તો રાત સુધી કન્ટિન્યુ ચાલુ છે. સવારથી તો આખો દિવસનું આ કામ છે. બરાબર, ઓકે. અને અહીંયા બનવાનું ચાલુ હોય ને જેમ વેચાણ થાય એ રીતે બનતું રહેતું. 7 વાગ્યા સુધી ગરમ રહ્યા કરે, મળતું હોય, બંધ થાય. ઓકે. ઘરાકી ક્યારેક વધારે ઓછી હોય એ મુજબ અહીં બને. અને બહાર ફ્રાય કરી છે આપણે? હા, બહાર અહીંયા ફ્રાય કરવાનું. દિલીપભાઈ, અહીંયા કેટલા 20 વર્ષ થયા તમારે? આમાંને 20 વર્ષ થયા. શરૂઆત કેવી રીતે કરી? શરૂઆત સ્ટાર્ટિંગમાં લારીમાં એમ, પછી દુકાન ભાડા ઉપર ને હવે પોતાની દુકાનમાં. હવે ઘરની દુકાન? ઘરની દુકાન. તમે જ શરૂઆત કરી હતી? હા. ઓકે. આ ઘૂઘરાની બધું તમે ક્યાંથી શીખ્યા? કેમ કે અહીંનું કાંઈ આ ચલણ છે ને ચરોતરમાં? આ કાઠિયાવાડમાં આપણા અમારા બધા ચાકુ. ઓકે. જેતપુરમાં મારા શાળા ને ઘૂઘરાનો ધંધો કરે. ઓકે. દિલીપભાઈ, હા, આપણે ત્યાં વિડીયો કર્યો છે? ત્યાં કરેલા છે જેતપુરમાં બસ સ્ટેન્ડ. યસ. તમારા ચટણીનો ટેસ્ટ બેયનો સેમ જ છે. ગ્રીન ચટણી છે ને એ અલગ જ છે. હા, સેમ રેસીપી. તમારું મૂળ વતન અમરેલી? હા, બગસરા. અમરેલી જિલ્લો. હા, ઓકે. અહીંયા શરૂઆતમાં તો ઘૂઘરાને કોઈ સમજતું નહીં હોય ને? ના ના, ચરોતરમાં કોઈને ઘૂઘરા એટલે શું ઈ ખબર જ નહીં. તો થોડુંક સ્ટ્રગલ તો રહ્યું હશે. બહુ શરૂઆતમાં તો બહુ જ સ્ટાર્ટિંગમાં થતું. કેટલા ટાઈમ પછી ધીરે ધીરે સમજ્યા લોકો? હવે સમજો ને વર્ષ દિવસ કમ્પ્લીટ કરતા થયું. 2-3 મહિના તો શરૂઆતમાં તો બહુ જ કાંઈ ખબર ન પડતી. ધીમે ધીમે આપણા જે અહીંના કાઠિયાવાડી જે સ્ટુડન્ટ હોય રાજકોટ સાઈડના એ લોકો ખાય,
બાકી અહીંના જે હોય ચરોતરના એ લોકોને તો આમ કંઈ આ વસ્તુ કંઈક અલગ જ લાગે એટલે ધીરે ધીરે બધું 4-6 મહિના આમ તો ગાડી આમ થોડું ચાલતું થઈ ગયું હા તો વર્ષ દિવસમાં કમ્પ્લીટ સેટ થયા. ઓકે લગભગ આપણા સિવાય કોઈ છે જ નહીં ને ઘૂઘરામાં તો આપણા ના કોઈ અહીંના જોઈને લોકોએ ચાલુ કરેલું છે હા. તો એમ જે આવું જે આ આપણે taste છે આપણો ઈ એ નો તો આવે. ના ઓકે છે એકાદ જણ હા. બનાવે છે પણ એટલું Okay. આવું વસ્તુ ના બને ઓકે કે અહીંના હોય ને આપણે જે પહેલેથી આ હા. બનાવતા હોય આપણી પાસે જે યસ પછી આ થઈ જાય એટલે આપણે દુકાન ઉપર ફ્રાય કરેલા જે છે એ ટેસ્ટ કરીએ. થઈ ગયા રેડી? હવે આ રેડી થઈ ગયા ફ્રાય થઈ ગયા. એક પ્લેટમાં ઘૂઘરા કેટલા આવશે દિલીપભાઈ? પ્લેટમાં 3 પીસ આવશે. 3 પીસ. ઓકે 3 જાતની ચટણી આવશે. ઓકે ગ્રીન ચટણી, ગ્રીન ચટણી, લસણની ચટણી છે, લસણ, મરચા, મીઠી આ ચટણી મીઠી ચટણી, અને સેવ આ નાખો. સેવ. અને આ એક પ્લેટની કિંમત શું છે? આ એક પ્લેટની કિંમત 35 રૂપિયા. ઓકે અને આ રેગ્યુલર છે. ઓકે હજુ આના અંદર હું 8 વેરાયટીમાં ઘૂઘરા બનાવું. ઘૂઘરામાં હા, જેમ કે ચીઝવાળા છે, હા મસાલા સિંગ છે, હા ઓનિયન, ચટપટા, ઓકે ટ્રિપલ ડેકર આવશે. ઓકે એ ટ્રિપલ ડેકરમાં શું હોય? ટ્રિપલ ડેકરમાં સિંગ આવશે, હા આલુ સેવ આવે હા. અને ઓનિયન આવે. આ 3 વસ્તુ કરવાથી આમ ટ્રિપલ ડેકર એવું નામ એક આપવું છે. ઓકે અને એક જે દિલીપભાઈ સ્પેશિયલ એની અંદર બધું જે હા બધી વસ્તુ વાપરું છું બધી વસ્તુ અંદર આવે એનાથી ટેસ્ટ સારો બને. એટલે એ પણ એક ચોકલેટ ઘૂઘરા છે. અચ્છા એટલે ઉપર ઓલું ચોકલેટ ઉપર, સિરપ નાખવામાં આવતું છે. એવું અહીંયા મારા ખ્યાલથી આ ટૂંકમાં તમારે અહીંયા બધું ચાલે આવું. હા. આણંદમાં અને બધા સ્ટુડન્ટ એરિયાને લીધે આવું બધું હા. પ્રિફર કરતા હોય વધારે. સ્ટુડન્ટના લીધે ચાલે. જનરલ તો વધારે આ જ ચાલતા હશે ને? જનરલ વધારે રેગ્યુલર જ હોય. હા. આમાં વેરાયટી હોય છે. એમાં મારે ચીઝવાળા સિંગવાળા એ તો મારે રનિંગ જેવું હવે થઈ ગયેલું છે એના જેવું છે. હા હા. બાકી આ બીજું બધું જે એક્સ્ટ્રા ઓર્ડિનરી એ બધું થોડું એ અમુક આવતો હોય દિવસમાં 2-4 ઘરાક તો આવી જ જાય. ઓકે. કોક ને કોક તો હોય ઓકે અને આ વડાપાવ ને એ બીજું આપણે શું શું રાખીએ છીએ? વડાપાઉં છે, દાબેલી છે, ઓકે. ભેલ. ઓકે ભેળ ને એવું રાખીએ. ઓકે આ છે ને રેગ્યુલર ડીશ બનાવી છે અને ગઈકાલે હું આણંદમાં આવી ગયો હતો અને સાંજના આમના ઘૂઘરા ખાવા હું આવ્યો હતો એમને મળવા માટે. એટલે મેં ઓલરેડી ટેસ્ટ કરેલા છે, બહુ મસ્ત છે. મેઇન તો છે ને આવા કાઠિયાવાડી ઘૂઘરા ખરેખર તમને ચરોતરમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. એટલે બેસ્ટ ઓપ્શન છે જે વિદ્યાનગર આણંદ આવ્યા હોય અથવા કોઈ અહીંયા સ્ટડી કરવા આવતા હોય છોકરાઓ કોઈ, તો એને ઘૂઘરા જો પસંદ હોય તો એકવાર આ જગ્યાએ ખરેખર વિઝિટ કરવા જેવી છે. એ સિવાય મેં પૂછ્યું કે ભાઈ વડાપાઉં ને ફાસ્ટફૂડ બધું રાખે છે અને અંદર બેસવાની જગ્યા છે, છોકરા છોકરીઓ બધા નાસ્તો અહીંયા કરતા હોય છે. હવે હું આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરી દેજો. કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો આણંદ વિદ્યાનગરથી કોઈ આ વિડીયો જોતા હોય તો આ જગ્યાએ કોને કોને નાસ્તો કર્યો છે એ મારી સાથે જરૂરથી શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.